ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દીમાં ગદ્ય 8 પંચલાઇટ આપણે ભણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને જેનું 36મું પેજ આપણે સમજી ગયા. હવે આજે 37મા પેજ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ અને 37મું પેજ ઉપર આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો. જોઈએ, औरतों की मंडली में गुलरी काकी गोसाई का गीत गुनगुनाने लगी. હવે મહતો ટોલી અને એમાં એની औरतों की मंडली, औरतोंની મંડળી, એમાં ગુલરી કાકી નામે સ્ત્રી गोसाई का गीत गुनगुनाने लगी અને ગોસાઈજીનું ગીત એ ગણગણે છે. छोटे छोटे बच्चों ने उत्साह के मारे बेवजह शोरगुल मचाना शुरू किया અને નાના નાના છોકરાઓએ ઉત્સાહમાં વિના કારણ એ शोरगुल मचाना शुरू कर दिया, એટલે કે અવાજ કરવો શરૂ કરી દીધો. सूरज डूबने के 1 घंटा पहले से ही टोले भर के लोग सरदार के दरवाजे पर आकर जमा हो गए. पंचलाइट અને सूरज डूबने के 1 घंटा पहले से, હજી તો સૂરજ આથમવાને વાર છે, ત્યાં 1 ઘંટા પહેલાં, 1 કલાક પહેલાં જ એ મહતો ટોળીના બધા લોકો છે, સરદાર છે, એ બધા દરવાજા પર આવીને જમા થઈ ગયા અને पंचलाइट કરવા લાગ્યા. पंचलाइट के सिवा और कोई गप नहीं, कोई दूसरी बात नहीं. અને पंचलाइट सिवाय બીજી કોઈ વાત નહીં, કોઈ ગુપસુપ નહીં. हाँ, सरदार ने गुड़गुड़ी पीते हुए कहा. सरदारे गुड़गुड़ी यानी छोटा हुक्का, हाँ, तो नानकड़ो हुक्को पीता पीता કહ્યું. दुकानदार ने पहले सुनाया पूरे 5 कौड़ी 5 रुपया. हाँ, અને આ સરદાર નાનકડો હુક્કો પીતા પીતા કહે છે કે દુકાનદારે પહેલાં તો મને સંભળાયું કે પૂરે 5 कौड़ी 5 रुपया, पूरा 5 कौड़ी અને 5 रुपया આપવા પડશે. मैंने कहा कि दुकानदार साहिब ये मत समझिए कि हम लोग एकदम देहाती हैं. મેં તો કીધું કે દુકાનદાર સાહેબ એવું ન સમજતા કે અમે એકદમ દેહાતી યાની ગામડાના લોક છીએ. बहुत पंचलाइट देखा है, બહુ पंचलाइट જોયા છે. इसके बाद दुकानदार मेरा मुंह देखने लगा. ત્યાર પછી દુકાનદાર મારું મુખ છે જોવા લાગ્યો. બોલા, लगता है आप जाति के सरदार हैं. અને કહેવા લાગ્યો કે તમે તો લાગો છો તમારી જાતિના સરદાર, પ્રમુખ લાગો છો. ठीक है, जब आप सरदार होकर खुद पंचलाइट खरीदने आए हैं तो जाइए, पूरे 5 कौड़ी में आपको दे रहे हैं. તો અને દુકાનદાર કહેવા લાગ્યો તો સારું છે, ઠીક છે, જો તમે સરદાર થઈને, જો પ્રમુખ થઈને, જો તમારી એ જ્ઞાતિના વડા થઈને ખુદ તમે જ पंचलाइट ખરીદવા આવ્યા હો તો જાઓ, તમને પૂરી 5 कौड़ीમાં આપું છું, આપકો દે રહે हैं. દીવાનજી ને કહા, અલબત્તા ચહેરા પરખને વાળા દુકાનદાર હે. હા, અને દીવાનજી એટલે કે મંત્રીએ પણ કહ્યું કે હા, ખરેખર એ ચહેરો ઓળખનારો દુકાનદાર હતો. અલબત્તા ચહેરા પરખને વાળા દુકાનદાર. पंचलाइट का बक्सा दुकान का नौकर देना नहीं चाहता था. मैंने कहा, पंचलाइटનું બોક્સ છે એ દુકાનનો નોકર દેવા ઈચ્છતો ન હતો, देना नहीं चाहता था. मैंने कहा, देखिए दुकानदार साहेब, बिना बक्सा पंचलाइट कैसे ले जाएंगे. અને મેં દુકાનદારને કહ્યું કે સાહેબ આ બોક્સ વિના पंचलाइट કેવી રીતે લઈ જઈએ અમે. दुकानदार ने नौकर को डांटते हुए कहा, क्यों रे दीवान जी की आँख के आगे धुरखेल करता है, दे दो बक्सा. हाँ, અને દુકાનદારે નોકરને ગુસ્સે થતા ખીજાતા કહ્યું, ક્યો રે દીવાન જી કી આંખ કે આગે ધુરખેલ. હા, મંત્રીના આંખ આગળ ધુરખેલ ધોખા કરના, એટલે કેમ ધોખો આપે છે. दे दो बक्सा, दे देने बॉक्स. टोले के लोगों के अपने सरदार और दीवान को श्रद्धा भरी निगाहों से देखा. અને ટોળોના એ સમૂહના લોકો, એ સમાજના લોકો, મહત્વ સમાજના લોકો સરદાર અને દીવાનને વિશ્વાસ, શ્રદ્ધા ભરી નિગાહ છે, શ્રદ્ધા ભરી નજરોથી, વિશ્વાસ ભરી નજરથી જોવા લાગ્યા. કારણ કે આ વાત કરી એટલે બધાને ભરોસો આવી ગયો. छड़ीदार ने औरतों की मंडली से सुनाया, रास्ते में सन बोलता था पंचलाइट. छड़ीदारને औरतों की मंडली में सुनाया. અને પેલો જે રખેવાળ છે, હા, જે છડી લઈને ચાલે છે, જે લાકડી લઈને ચાલે છે, અને औरतों की मंडली में એણે સ્ત્રીઓની મંડળીમાં સંભળાયું. શું સંભળાયું? રાસ્તે મેં सन બોલતા હતા पंचलाइट. રસ્તાની અંદર આ पंचलाइट सन એવું અવાજ કરતો હતો, બોલતો હતો. लेकिन एन मौके पर लेकिन लग गया. लेकिन आ एन मौके पर लेकिन लग गया. आवो शब्द उच्चारो, लेकिन पण एम. परंतु रुदल शाह बनिए की दुकान से 3 बोतल किरासिन तेल लाया और सवाल पैदा हुआ, पंचलाइट को जलाएगा कौन. અને પરંતુ
આ શબ્દ શું કામ એટલા માટે કે रुदल शाह बनिए की दुकान से 3 बोतल किरासिन तेल आया। हाँ, जे रुदल शाह बनी એટલે વેપારી, જે વેપારીની દુકાન છે તો એ દુકાનેથી 3 બોટલ કેરોસીન તો લઈ આવ્યા। और सवाल पैदा हुआ, પણ પ્રશ્ન ઊભો થયો, શું પંચલેટ को जलाएगा कौन? हाँ, પંચલેટને પ્રગટાવશે કોણ? પંચલેટ પ્રગટાવતા કોઈને નથી આવડતું સમાજની અંદર, એટલે આ પ્રશ્ન ઊભો થયો। यह बात पहले किसी के दिमाग में ही नहीं आई थी। हाँ, જ્યારે ખરીદવા ગયા ત્યારે આ વાત કોઈના મગજમાં જ ન આવી। પંચલાઇટ ખરીદने के पहले किसी ने न सोचा અને પંચલાઇટ ખરીદ્યા પહેલાં કોઈ વિચાર્યું નહીં, खरीदने के बाद भी नहीं અને ખરીદ્યા પછી પણ नहीं। अब पूजा की सामग्री चौके पर सजी हुई कीर्तनिया लोग खोल ढोल करताल खोल कर बैठे हैं और पंचलाइट पड़ा हुआ है। હવે પૂજા કી સામગ્રી ચોકે પર સજી એટલે હવે પૂજાની સામગ્રી પણ ચોકમાં સજાવી દેવામાં આવી છે। કીર્તનિયા લોગ ખોલ ઢોલ કરતાલ ખોલ કર બેઠે અને જે ભજન કીર્તન કરવાવાળી મંડળી જે આવી છે એ પણ પોતાના સાધનો ખોલી અને બેસી ગઈ છે। और पंचलाइट पड़ा हुआ है અને પંચલાઇટ પણ પડેલું છે। गांव वालों ने आज तक कोई ऐसी चीज़ नहीं खरीदी जिसमें जलाने बुझाने का झंझट हो। हाँ, ગામના લોકોએ આજ સુધી એવી કોઈ ચીજ નથી ખરીદી કે જેમાં પ્રગટાવવાનો કે બુઝાવવાની ઝંઝટ થઈ હોય, મુશ્કેલી થઈ હોય। કહાવત મેન માયરે ગાયલું તો દુહે કોણ? કહેવત છે ને કે માયરે ગાયલું તો દુહે કોણ? એ કહેવત છે જ કે ગાય તો લઈએ પણ દોહે કોણ? હા, દોતા આવડવી જોઈએ ને, દોતા આવડે તો ગાય લેવાય। हाँ, तो मायरे गायलू तो दूहे कौन, એટલે मायरे गायलू तो दूहे कौन ये कहावत है। और ये कहावत का सही अर्थ आप अपनी बुक में लिख लीजिए, अपने बुत्ते के बाहर का कार्य। हाँ, गायरेलू तो दूहे कौन, अपने बुत्ते का बाहर का कार्य। किसी वस्तु के उपयोग की विधि का ज्ञान न होना, किसी वस्तु के उपयोग की विधि का ज्ञान न होना। लो मजा। अब इस कल कब्जे वाली चीज़ को कौन बाले? લ્યો હવે મજા। આ કલ કબજે વાળી ચીજ કો જેના પર કાલ જ કબજો કરવામાં આવ્યો છે અથવા તો જેને આપણે ખરીદીને લાવ્યા છીએ, હા, એને કોણ પ્રગટાવશે? કોણ બાલે? એને કોણ વિધિવત પ્રગટાવશે? यह बात नहीं कि गांव भर में कोई पंचलाइट बालने वाला नहीं। એવી વાત નથી કે ગામની અંદર કોઈ પંચલાઇટ કોઈને પંચલાઇટ પ્રગટાવતા નથી આવડતી, पंचलाइट बालने वाला नहीं। એટલે હરેક પંચાયત में पंचलाइट है, उसके जलाने वाले जानकार है। દરેક પંચાયતની અંદર, દરેક સમાજની અંદર पंचलाइट છે અને पंचलाइटને પ્રગટાવવાવાળા માણસો પણ છે। लेकिन सवाल है कि पहली बार नेम टेम करके शुभ लाभ करके दूसरी पंचायत के आदमी की मदद से पंचलाइट जलेगा? प्रश्न એ છે કે પહેલી વાર આપણે મહતો સમાજના લોકોએ કે નિયમ અને ધાર્મિક કાર્ય કરી શુભ લાભ કરી અને दूसरी पंचायत બીજા સમાજના લોકો આપણી પંચલાઇટને પ્રગટાવશે। इससे अच्छा है कि पंचलाइट पड़ा रहे। અને એ સમાજના લોકો એવું માને છે કે એના કરતાં તો પંચલાઇટ ભલે પડ્યું રહે પણ બીજા સમાજના લોકો આવી અને આપણી પંચલાઇટ પ્રગટાવે એના કરતાં ભલે પડ્યું રહે। જિંદગી ભર તાના કોણ સાહેબ? એ બીજા સમાજના લોકો આપણને જિંદગી ભર મેણા મારશે। હા, એ કટાક્ષ આપણા પર કરશે કે તમને નવી વસ્તુ લાવ્યા પણ તમને પ્રગટાવતા નથી આવડે। दूसरी पंचायत के आदमी की मदद से पंचलाइट चलेगा। मेणा मार से बात में दूसरे टोले के लोग कुट करेंगे तुम लोगों का पंचलाइट पहली बार दूसरे के हाथ से। हाँ, અને એ વાતોમાં બીજી સમાજના જે લોકો છે, हाँ, બીજા સમાજના જે લોકો છે એ કૂટ કરશે। हाँ, એ કૂડ કપટ કરશે અને કહેશે કે तुम लोगों को पंचलाइट पहली बार दूसरे से हाथ से, તમારી પંચલાઇટ પણ અમે પ્રગટાવી આપી હતી એવું કહેશે। ન पंचायत की इज्जत का सवाल है। અને આમ પેલા જે સરદાર દીવાનને બધા વાતો કરે છે કે ના આ તો પંચાયતની ઇજ્જતનો સવાલ છે। दूसरे टोले के लोगों से मत कहिए। આમ બીજા લોકો પણ કહેવા લાગ્યા કે બીજા સમાજના લોકોને આપણે કહેવું નથી, લોકો से मत कहिए। ચારો ઓર ઉદાસી છા ગઈ અને ચારે બાજુ હતાશા નિરાશા છવાઈ ગઈ। અંધેરા बढ़ने लगा, અંધારું થવા લાગ્યું।
किसी ने अपने घर में आज डिबरी भी नहीं जलाई थी। कोઈએ પોતાના ઘરમાં માટીનો દીવડો પણ પ્રગટાવ્યો નહોતો। આજ પંચલાઇટ કે સામને ડિબરી કોણ બાલતા હૈ? અને આજે તો પંચલાઇટ આવ્યું છે, પેટ્રોમેક્સ આવ્યું છે, તો એની સામે એ માટીનો દીવડો કોણ પ્રગટાવે? ડિબરી કોણ બાલતા હૈ? કોણ પ્રગટાવે? સબ કિએ કરાય પર પાણી ફેર રહ્યા હતા। બધું કર્યું કારવ્યા પર એ પાણી ફરી રહ્યું હતું, એટલે નષ્ટ હોના, પાણી ફેરના યાની નષ્ટ હોના। જે કંઈ કર્યું કારવ્યું હતું એના પર બધું એ નાશ પામ્યું। સરદાર દીવાન ઓર છડીદાર કે મુંહ में બોલી નહીં। સરદાર દીવાન ઓર છડીદાર કે મુંહ में બોલી નહીં। આમ સરદાર દીવાન અને પેલા છડીદાર જેના હાથમાં લાકડી છે એ પહેરેદાર એ પણ મૌન થઈ ગયા, मुँह में बोली नहीं। पंचों के चेहरे उतर गए અને पंच सदस्यों હતા એના પણ ચહેરા ઉતરી ગયા, નિરાશ થઈ ગયા। किसी ने दबी हुई आवाज़ में कहा, कोई के दबाता दबाता કહ્યું, कल कब्जे वाली चीज़ का नखरा बहुत बड़ा होता है। અને કોઈ દબાતા અવાજે કહ્યું કે આ કલ કબજે વાળી ચીજ કા નખરા બહુ બડા, હજી નવી સવી લઈને આવ્યા છો જેના પર હજી હમણાં જ કબજો કર્યો છે એવી ચીજના નખરા બહુ હોય છે। એક नौजवान ने आकर सूचना दी, राजपूत टोली के लोग हंसते हंसते पागल हो रहे हैं, कहते हैं कान पकड़कर पंचलाइट 5 बार उठ बैठो तुरंत जलने लगेगा। અને એક નવજવાને આવીને સૂચના આપી, રાજપૂત ટોલી કે લોગ હસતે હસતે પાગલ હો રહે। અને રાજપૂત સમાજના લોકો છે હસતા હસતા પાગલ થઈ ગયા છે આપણા કામ ઉપર। એ કહે છે, શું કહે છે કે કાન પકડીને પંચલાઇટ 5 બાર ઉઠ બેઠો। हाँ, कान पकड़ीने उठक बैठक करो तो तमारू पंचलाइट है, पेट्रोमेक्स है, ये तरत ज प्रगटी जाए। पंचों ने सुनकर मन ही मन कहा, भगवान ने हंसने का मौका दिया है, हंसेंगे नहीं? हाँ, અને પંચ પણ એ સાંભળીને મનમાં કહેવા લાગ્યું કે ભગવાને એમને હસવાનો મોકો આપ્યો છે તો શું હસશે નહીં? एक बूढ़े ने आकर खबर दी, रुदल सा बनिया भारी बंतगड़ा आदमी है, कह रहा है पंचलाइट का पंपू जरा होशियारी से देना। हाँ, અને એક વૃદ્ધ એ આવીને ખબર આપી, સમાચાર આપ્યા કે રુદલ શાહ બનીએ। હા, એટલે કે જે વેપારી છે એનું નામ છે રુદલ શાહ બનિયા એટલે વેપારી। ભારી બંતગળ એટલે સાધારણ બાત કો ચડા બડાકર બતાના, સામાન્ય વાત હોય એને એ રાયનું પર્વત કરવાની વાત એમ। તો સાધારણ બાત કો ચડા કર બતાના બંતગળ આદમી એવો માણસ છે રુદલ શાહ બનિયા। वो कह रहा है पंचलाइट का पंपू जरा होशियारी से देना। એ પણ એવું કહી રહ્યો છે કે પંચલાઇટનો પંપ છે એ જરા હોશિયારી પૂર્વક આપવાનો। गुल्ली काकी की बेटी मुंडी के मुंह में बार बार एक बात आकर मन में लौट जाती है, वो कैसे बोले? અને ગુલ્લી કાકી ની જે દીકરી છે મુંડરી, ઉનકે મુંહ में એના મુખની અંદર વારંવાર એક વાત આવીને અટકી જાય છે, मन में लौट जाती है, મનમાં પાછી ફરી જાય। वह कैसे बोले? એ કેવી રીતે બોલે? वह जानती है कि गोधन पंचलाइट जलाना जानता है। એને ખબર છે કે પંચલાઇટ કોણ પ્રગટાવે છે ગામની અંદર? गोधन નામનો યુવક। तो वह जानती है कि गोधन पंचलाइट जलाना जानता है, लेकिन गोधन का हुक्का पानी पंचायत से बंद है। परंतु गोधनने तो पंचायतથી હદબાર કરવામાં આવ્યો છે, સમાજથી અલગ કરી દેવામાં આવ્યો છે। હુક્કા પાણી પંચાયત સે બંધ है, એટલે કે એની સાથેના બધા સંબંધો પંચાયતે તોડી નાખ્યા। मुन्ने की माँ ने पंचायत में फरियाद की थी कि गोधन रोज उसकी बेटी को देखकर सनम सनम वाला सलीमा का गीत गाता है। એનું કારણ એ છે કે મુંડરી નામની જે સ્ત્રી છે, મુંડરી યુવતી છે અને એની માँ છે ગુલ્લી કાકી, તો એણે મુંડરી की माँ ने पंचायत में फरियाद की थी। એણે પંચાયતમાં ફરિયાદ કરી હતી કે ગોધન રોજ એની દીકરીને જોઈને સનમ સનમવાળું ગીત ગાય છે અને સલીમા કા એટલે સિનેમાનું ગીત ગાય છે। हम तुमसे मोहब्बत करके सनम, पंचों की निगाह पर गोधन बहुत दिन से चढ़ा हुआ है। અને એવું ગીત ગાય છે, हम तुमसे मोहब्बत करके सनम। हाँ, पंचों की निगाह, पंचोની નજરમાં ગોધન બહુ દિન સે ચડા હુઆ। અને પંચાયતની અંદર પણ ગોધન છે એ એની નજરોમાં ચડેલો હતો જ। दूसरे गांव से आकर बसा है गोधन, અને ગોધન પણ બીજા ગામથી આવીને વસેલો છે। और अब तक टोले के पंचों का पान सुपारी खाने के लिए भी कुछ नहीं दिया। અને આજ દિન સુધી એણે પંચાયતના સભ્યોને પાન સોપારી કે કંઈ પણ ખવડાવ્યું પણ નથી। खाने के लिए कुछ भी नहीं दिया, परवाह भी नहीं करता है। અને પરવા પણ કોઈ પણ જાતની ફિકર ચિંતા પણ કરતો નથી। બસ पंचों को मौका मिला
બસ પંચાયતને પણ મોકો મળી ગયો કે ગોધનની ફરિયાદ આવી. 10 રૂપિયા જરમાના, ન દેને સે હુક્કા પાણી બંધ. અને પંચાયતે એને ઉપર 10 રૂપિયાનો દંડ કર્યો અને 10 રૂપિયા જો ન દે તો એના બધા સમાજથી એને બહિષ્કૃત કરવામાં આવશે. આજ તક ગોધન પંચાયત સે બહાર હે, ઉસે कैसे कहा जाए. આજ દિન સુધી એ પંચાયતથી બહાર છે. ઉસે कैसे कहा जाए. આ મુન્નરી વિચારે છે કે હવે એને કહેવું કઈ રીતે. મુન્ની ઉસકા નામ कैसे લે. હા, મુન્ની એનું નામ કઈ રીતે લે, કારણ કે એની ફરિયાદ થઈ હતી. ઓર ઉધર જાતિ કા પાણી ઉતર રહા હૈ. અને આ બાજુ એની જ્ઞાતિનું પાણી ઉતરી રહ્યું છે, એની જ્ઞાતિની ઇજ્જત જઈ રહી છે. તો એ ત્યાં સુધી રાખીએ આપણે.